આજ તો મારા દિયર અને દેવરાનીની એનિવર્સરી, તો કંઈક તો ધમાકેદાર સરપ્રાઈઝ તો બને જ છે. તો અમે ત્રણ રેડી થઈ ગયા જવા માટે. તો અમે બસ પહોંચી ગયા ને મળી ગયા. તો પહેલાં વિશ કરી દઈએ હેપી એનિવર્સરી. અને પ્લસ આજે પૃથાની પણ બર્થડે હતી, તો બે સેલિબ્રેશન છે, એનિવર્સરી ને બર્થડે. એન્ડ અમારા ઘરના પહેલાં લવ મેરેજ છે, એ બી મારા દિયરે કરેલા. તારાઓના જેમ ચમકતા રહો, કોઈની પણ તમને નજર ના લાગે, જીવનમાં ખુશીઓથી ભરેલું સદા તમારું જીવન રહે. હેપી એનિવર્સરી. હવે કેક કાપી લઈએ પૃથાની. હેપી બર્થડે પૃથા. એક સાથે ચેસ કરીને અમે ડિનર તો ચાલુ કર્યું, પણ મેનુમાંથી શું મંગાવ્યું હજુ સુધી ડિસાઈડ નથી કર્યું. અડધો કલાક થઈ ગયો પણ કોઈને ડિસાઈડ નથી કર્યું કોને શું ખાવું છે. તો બસ અત્યારે એ જ ડિસ્કશન ચાલુ રહ્યું છે. આ અમારા ઘરમાં સૌથી મોટી છે, પણ એના નાટકો, એના હરકતો જોઈને કોઈ કહે નહીં કે મોટી હોય. ઓલવેઝ ડ્રામેબાજ, નાટકબાજ.